તો મિત્રો ચૈતરભાઈ વસાવાને શું ખરેખર આ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છોડાવી શકે કે નહીં? મિત્રો ઉપરાષ્ટ્રપતિ હોય તો એમની જોડે કઈ કઈ સત્તા હોય? એટલે કે ઉપરાષ્ટ્રપતિ જો ચૈતર વસાવાને છોડાવવા હોય તો ચૈતર વસાવા શું છૂટી શકે કે નહીં? મિત્રો રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિમાં કેટલી તાકાત, આ તમે ખાલી વિડીયો જુઓ. મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી આ વિડીયોને તમે એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો, ઉપરાષ્ટ્રપતિ એ ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની એ બહુ સારી વાતો કરવામાં આવી. ઉપરાષ્ટ્રપતિ આર્ટિકલ 63 થી લઈ અને આર્ટિકલ 59 ની વચ્ચે ઉપરાષ્ટ્રપતિની એ ઘણી બધી વાતો કરવામાં આવી. મિત્રો ઉપરાષ્ટ્રપતિ કે જેમની હાથમાં પણ એક એવી સત્તા, જે સત્તા રાષ્ટ્રપતિના હાથમાં હોય એનાથી થોડીક અલગ. રાષ્ટ્રપતિ શું કરી શકે કે જો ચૈતર વસાવાને બહાર નીકળવા હોય તો બહાર નીકાળી શકે. અહીંયા ઉપરાષ્ટ્રપતિ પણ ચૈતર વસાવાને બહાર નીકાળી શકે, પણ અહીંયા ફરક એટલો કે રાષ્ટ્રપતિ ધારે તો ચૈતર વસાવાના જેટલા પણ ગુના હતા એ તમામ ગુના માફ કરી શકે, લીટો મારી શકે ને રાતોરાત જેલની બહાર મોકલી શકે. પરંતુ અહીંયા ઉપરાષ્ટ્રપતિ જોડે એવી તાકાત, એવી સત્તા કે ચૈતરભાઈ વસાવાની જે 7 વર્ષની સજા થઈ એ સજા ઘટાડી શકે. એની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિની અંદર એ તાકાત, એ શક્તિ કે જે સજા હતી એ સજાને કન્વર્ટ કરી શકે. આ સત્તા ઉપરાષ્ટ્રપતિની અંદર. અને ઉપરાષ્ટ્રપતિ ક્યારે પણ ચૈતર વસાવાની 7 વર્ષની સજા હોય એ માફ નથી કરી શકતા. જોકે રાષ્ટ્રપતિ આ કામ કરી રહ્યા છે ભાઈ, રાષ્ટ્રપતિની હાથમાં એ સત્તા, એ કામ કરી શકે, પણ ઉપરાષ્ટ્રપતિ એ સજા એકદમ માફ કરી નાખીને એમને વિરામ આપીને જેલની બહાર મોકલી શકે એવું અહીંયા નથી બનતું. એ સજા ઘટાડી શકે એ કામ મિત્રો ઉપરાષ્ટ્રપતિનું. પણ રાષ્ટ્રપતિનું તો કામ તમને મેં કીધું હતું, બધા વિડીયોમાં તમને કીધું છે, એટલે એ મારે કહેવાની જરૂર નથી. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.